સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે પાક નુકસાન સહાયનું લિસ્ટ છે આવી ગયું છે મિત્રો. તમારું ગામ તાલુકાનું લિસ્ટ છે એ બહાર પડી ગયેલું છે. ઓક્ટોબર 2024ના માસ દરમિયાન છે મિત્રો ભારે વરસાદના કારણે જે કૃષિ રાહત પેકેજ છે સરકાર તરફથી છે એ બહાર પાડવામાં આવેલું હતું. જે લોકોને કપાસની અંદર ભારે વરસાદને કારણે નુકસાન થયેલું હતું એનું લિસ્ટ છે સરકાર તરફથી બહાર પાડી દેવામાં આવેલું છે. ઠરાવ મુજબ મિત્રો જે ખાસ નુકસાન થયેલું હતું એની અંદર જે સહાયની વાત કરીએ તો સહાય છે વર્ષ 2024-25 દરમિયાન છે મિત્રો જે વાવેતર હતું કપાસની અંદર 33% કે તેનાથી વધારે નુકસાન થયેલું હતું બરાબર. તો એ લોકોને જે સહાય કેટલી મળવાપાત્ર થશે અને ત્યારબાદ લિસ્ટની વાત કરીએ. 1 હેક્ટરની મર્યાદાની અંદર છે મિત્રો SDRFના ધોરણો મુજબ છે 8,500 રૂપિયાની સહાય ને રાજ્યના બજેટમાંથી 2,500 રૂપિયાની સહાય આમ મળીને 11,000ની સહાય મળશે ખેડૂતને બરાબર. ત્યારબાદ અડધો હેક્ટર હોય બરાબર તો તમને 4,200 રૂપિયા છે SDRFના ધોરણો મુજબ મળશે અને બીજા 1,250 રૂપિયા છે રાજ્યના બજેટમાંથી એટલે કે 5,500 રૂપિયાની સહાય મળશે. 0.2 હેક્ટર હોય બરાબર તો લોકોને 1,700 રૂપિયાની સહાય મળશે બરાબર SDRFના ધોરણો મુજબ. ત્યારબાદ મિત્રો જે રાજ્યના બજેટમાંથી 500 + 1,300 બરાબર આમ મળીને 3,500 રૂપિયાની સહાય મળશે બરાબર. ત્યારબાદ મિત્રો 0.1 હેક્ટર જમીન હોય બરાબર તો એમાં 850 રૂપિયા + 150 રૂપિયા બરાબર એટલે કે SDRF તરફથી મળશે અને બીજા 250 + 2,250 આમ મળીને 3,500 રૂપિયા એટલે બરાબર. આ રીતે તમને સહાય છે મળવાપાત્ર થશે અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય તમને મળવાપાત્ર થશે એટલે 22,000 રૂપિયા સુધી સહાય છે તમને મળવાપાત્ર થતી હોય છે. હવે આનું જે ગામનું લિસ્ટ છે બહાર પડી ગયું છે મિત્રો. આ સરકારનો આજે ઓફિશિયલી પરિપત્ર છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અમારું વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં જોડાવાનું ભૂલતા નહીં ત્યાં તમને મળી જશે મિત્રો. અહીંયા જે કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગ તરફથી 30/8/2025ના ઠરાવ મુજબ છે જે રાહત પેકેજ છે કપાસના પાકની અંદર નુકસાન થયેલું હતું બરાબર જેમાં સમાવિષ્ટ જિલ્લા તાલુકા અને ગામની યાદી છે. આ ગામના લોકોને છે કપાસનો પાક વાવેલો હશે બરાબર તો અહીંયા અમરેલી જિલ્લો છે બરાબર એના ગામ છે બરાબર અમરેલી છે અહીંયા એનું ગામનું નામ છે અમરેલી તાલુકો છે બરાબર. અહીંયા અમરેલી જિલ્લાનું તાલુકો છે અમરેલી છે. ત્યારબાદ તમે જોઈ લખો આખો અમરેલી તાલુકો બતાવેલો છે. ત્યારબાદ એનો કુકાવા છે બરાબર અલગ અલગ તાલુકા બતાવેલા છે એના ગામના લિસ્ટ છે બતાવે. જાફરાબાદ છે બરાબર ધારી છે તમે જોઈ શકો છો આ લિસ્ટ છે તમને આખું અમરેલી જિલ્લાનું પહેલાં જે અમરેલી જિલ્લો છે એનું લિસ્ટ આપેલું છે. ધારી છે બગસરા છે બરાબર આ તમામ લિસ્ટ છે અહીંયા તમને મળી જશે મિત્રો. અહીંયા તમારું નામ છે તમારા બગસરા છે બરાબર. ત્યારબાદ રાજુલા છે બાબરા છે લાઠી છે બરાબર લાઠી સાવરકુંડલા છે તમે જોઈ શકો છો બરાબર. લીલિયા છે ધ્રોલ છે બરાબર અહીંયા. ત્યારબાદ જામનગર જિલ્લો થાય છે મિત્રો. જામનગર જિલ્લાનું અહીંયા ધ્રોલ તાલુકો આવેલો છે બરાબર. જામનગર જિલ્લાના જે તાલુકાના લિસ્ટ છે અહીંયા ધ્રોલ છે તો એમાં જે ગામ છે ચાલુ થાય છે બરાબર ધ્રોલ તાલુકો છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો લિસ્ટ તમારે જોતું તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય. જામજોધપુર તાલુકો છે બરાબર જામજોધપુર તાલુકો છે. જામનગર ગ્રામ્ય છે બરાબર આ તમે જામનગર જિલ્લાના લિસ્ટ જોઈ શકો છો. જોડિયા છે બરાબર કાલાવડ છે આ રીતે તમે અહીંયા ચેક કરી શકો છો. લાલપુર છે બરાબર અહીંયા તમને લિસ્ટ તમને જોવા મળી રહ્યા છે આખું લિસ્ટ. ત્યારબાદ રાજકોટ જિલ્લો છે બરાબર રાજકોટનું જે અમરગઢ અહીં ગામનું નામ બતાવેલું છે. આ તમામ આ મોટી 45 પન્ના જેટલી આ PDF છે અવેલેબલ છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી જોઈ અને અવશ્ય તમે આ જોઈ લેજો. તમારા ગામનું નામ છે તમારો જિલ્લો તાલુકો અહીંયા નામ આવેલું છે કે નહીં ખાસ બરાબર. તો આ 45 પેજની આખી PDF છે મિત્રો. જસ ધાંગધ્રા છે બરાબર વઢવાણ છે આ તમે જોઈ શકો છો. ઘોઘા છે આ અલગ અલગ જિલ્લા વાઇઝ છે આખું લિસ્ટ છે આવી ગયું છે બરાબર. મહુવા છે આ રીતે ટોટલી આખું લિસ્ટ છે 45 પેજ જેટલું આવી ગયું છે. તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો કારણ કે તમામ પ્રકારની માહિતી છે ચેનલના માધ્યમથી મળતી રહે. તો આ વિડીયો ખાસ જે લોકોને ફોર્મ ભરવાનું બાકી છે એના સુધી પહોંચાડો. હજી ઘણા બધા લોકોને ખબર જ નથી તો એના સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડો.